जय माताजी। આપણે આજે ગીતાબા ફાઉન્ડેશન દ્વારા આપણે જરૂરિયાતમંદ બાળકોને આપણે કલર કરાવશું અને કલર આપ્યા છે અને પિક્ચર આપ્યું છે અને હનુમાનજીનું ડ્રોઈંગ આપ્યું છે, કારણ કે એને ખ્યાલ આવે કે હનુમાનજી શું છે, આજે શું છે હનુમાનજીનું જન્મતિથિ છે, તો એ અમુક બાળકોને નથી ખબર, તો એને આપણે રમત ગમત સાથે જ્ઞાન પણ આપી શકીએ, એ અમારો ઉદ્દેશ છે। અને આ બાળકોને અમે એજ્યુકેશન આપીએ છીએ અને જરૂર હોય તે બધી વસ્તુ પૂરી કરીએ છીએ। અમારો એક જ ધ્યેય છે કે આટલા બાળકોમાંથી જો 2 પણ બાળકો આ સ્કૂલે જતા થઈ જશે તો અમારો ધ્યેય સફળ છે। આ માટે અમે દરરોજ એક પ્રયાસ કરીએ છીએ। જો તમે પણ અમારો વિડીયો જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। અને જો કોઈ પણ તમે મદદ કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો। જય માતાજી। અમે રોજે આવી રીતના બાળકો પાસે આવીએ છીએ અને એને જ્ઞાન આપીએ છીએ, સાથે ગમત કરાવીએ છીએ, રમત રમાડીએ છીએ અને સંસ્કાર પણ આપીએ છીએ। આપણા હિન્દુ ધર્મ વિશે થોડુંક જ્ઞાન આપીએ છીએ કે ભગવાન શું છે એ સમજાવીએ છીએ। રોજ ડેલી ગાયત્રી મંત્ર બોલાવીએ છીએ। એ લોકો સ્કૂલે પણ નથી જતા। અમારો ધ્યેય એવો છે કે અમે આ બાળકોને સ્કૂલ મોકલીએ અને એને બધી સુવિધાઓ મળે। અને જુઓ, આ ઝૂંપડપટ્ટીનો નજારો છે। અમે અહીંયા ડેલી, હવે તો અમારા બાળકો મારા હેવાયા થઈ ગયા છે। અમે જાય એટલે દોડી દોડીને આવવા માંડે છે અને એમને માન આપે છે, સન્માન આપે છે અને અમને અમારી આદત છે, અમને એની આદત પડી ગઈ છે। હવે અમને એકબીજા વગર ચાલતું નથી। આજે હનુમાન જયંતિ હતી તો એ નિમિત્તે અમે હનુમાનજીના ડ્રોઈંગ પર બાળકો પાસે કલરિંગ કરાવ્યું છે, કલર આપ્યા અને પિક્ચર આપ્યા છે। પોતપોતાની રીતે બાળકો પોતાની સ્કિલ બતાવી રહ્યા છે। અને આજે હનુમાન જયંતિ નિમિત્તે ઘણા લોકો આવ્યા હતા। એ પણ અલગ અલગ પ્રકારના નાસ્તા અને ઘણી બધી વસ્તુઓ આપતા હતા। જુઓ કેવી રીતના બાળકો, નાના નાના બાળકો શીખી રહ્યા છે। અમારો એક જ ધ્યેય છે કે અમે આને બધું શીખવાડીએ। અને આજે બધા ગુંદી ગાંઠિયાનો પ્રસાદ આપતા હોય છે, તો અમે કંઈક અલગ વિચાર્યું, કીધું આજે આપણે બધા છોકરાઓને ગોલાનો પ્રસાદ આપીએ। તો આપણે ગોલાવાળાને પણ એવો બોલાવ્યો છે જે નાની એજનો છે અને એનું પોતાનું પેટ જાતે ભરે છે, તો એને પણ કંઈક મળી રહે એ હેતુથી આપણે એને બોલાવ્યો છે। અને જુઓ, બધા બાળકોને કેવો આમ શોખ જાગે છે કે કંઈક કરવાની એનામાં પણ ઈચ્છા હોય છે। એને તો છે, પણ એના મમ્મી લોકોને પણ ઈચ્છા હતી કે અમારા બાળકને તમે કંઈક કરાવો, તો એ પણ એની હેલ્પ કરી રહ્યા છે કલર કરવામાં અને બધા સાથે મળી અને કલર કામ કર્યું છે। અહીંયા નાના મોટા બધા બાળકોને અમારી સાથે આનંદ આવી રહ્યો છે। ત્યારબાદ અમે બીજી ઝૂંપડપટ્ટીમાં ગયા છે। અમારી પાસે 2 એવી જગ્યા છે જ્યાં અમે બધી જગ્યાએ બાળકોને પહોંચાડીએ છીએ જમવાનું। તો જુઓ, નાનો એવો બાળક છે, એનું નામ પરેશ છે। આ જુઓ, અમારા તનુબેન ગોલા બનાવવામાં આપણી હેલ્પ કરી રહ્યા છે અને બાળકોને ગોલા પણ આપી રહ્યા છીએ અમે, અને સાથે ડ્રોઈંગ પણ કરાવી રહ્યા છીએ। અહીંયા ઘણા બાળકો સ્કૂલે જઈ રહ્યા છે। વાં તો એક પણ બાળક જતું નથી સ્કૂલે। અમારી એવી મહેનત છે કે આમાંથી બધા જ બાળકો સ્કૂલે જાય અને સારું શિક્ષણ મેળવે। તો ફરી મળીએ આગલા વ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।